મિત્રો, આ વિડીયોમાં છોકરીની જીવન કહાની બતાવવામાં આવી છે. તે એક હૃદયસ્પર્શી વાર્તા છે. આવી જ એક વાર્તા જેમાં મોટી બહેન પોતાની નાની પિતા વિનાની બહેનો અને ભાઈઓને ખવડાવવા માટે તેના શરીરને પણ ખુલ્લું પાડ્યું હતું, પરંતુ અંતે પરિણામ ભયંકર આવ્યું. આખી વાર્તા સાંભળો. ખૂબ જ અદ્ભુત વાર્તા છે. મારું નામ જ્યોતિ છે. હું મુઝફ્ફરનગર શહેરની છું. મારા પિતાએ તે સમયે મારી માતાને છૂટાછેડા આપી દીધા હતા. હું માત્ર 13 વર્ષની હતી ત્યારે મને ઘરમાંથી ગાડી મૂકવામાં આવી હતી. અમે 6 બહેનો અને 2 ભાઈઓ હતા. મોટા ભાઈનું નામ નીતિન અને નાના ભાઈનું નામ રજત હતું. ઘર છોડ્યા પછી અમારી પાસે ન તો રહેવાની જગ્યા હતી કે ન ખાવાની પણ કશું ન હતું. માત્ર પહેરવા માટે કપડાં સાથે અમે રેલવે કર્મચારીઓના ક્વાર્ટર પાસે ખુલ્લા આકાશ નીચે રહેવા લાગ્યા. અને જો ક્યારેક વરસાદ પડે તો રેલવે ફાટક પર બનાવેલા 2 નાના વરાંડા ટાઈપના રૂમમાં પ્રવેશી જતા. મારી માતા નજીકના ઘરોમાં કામ કરતી હતી. મારી બહેન અને મારી માતા અમે ત્રણેય ધંધામાં કામ કરવા લાગ્યા. 3 નાના બહેનોએ કચરા પેટીમાંથી ખાદ્ય પદાર્થો, પ્લાસ્ટિક અને કચરો ઉપાડીને પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. અમે કપડામાંથી ઘર જેવું ઝૂંપડું પણ બનાવ્યું, પરંતુ ભાગ્યની કસોટી હજુ બાકી હતી. ત્યારે મારી એક બહેન અને ભાઈએ કે જેઓ કચરામાંથી પ્લાસ્ટિક ભેગું કરવા જતા હતા, તેઓને અકસ્માત નડ્યો. બહેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મિત્રો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરજો અને શેર કરો. અને આ જ વાર્તા સાંભળવા માટે છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હું હોસ્પિટલમાં મારા ભાઈ સાથે હતી. હું ઘરમાં જ રહી અને મારી માતાએ અમે કોના ઘરે કામ કરીએ છીએ તે સજ્જનને પૂછ્યા પછી મારી બહેનને રાતના અંધારામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેનું કફન ખરીદવા અમારી પાસે એટલા પણ પૈસા નહોતા. બીજી તરફ મારા ભાઈની સારવારને કારણે ઘરમાં દુષ્કાળ પડ્યો હતો. લોકો અમને લોન આપીને કંટાળી ગયા હતા. તેથી હવે તેઓ લોનના બદલે અમારી લાશની માંગણી કરવા લાગ્યા, પરંતુ સાથે સાથે તેમણે અમને પણ લલચાવ્યા હતા લોન માફ કરીને વધુ પૈસા આપીને. પરંતુ મારી માતાએ કોઈ પણ રીતે ના પાડી હોત. કોઈક રીતે ભાઈની સારવાર પૂરી થઈ, પરંતુ જેઓ ઘરમાં કામ હતું તેઓનો દેહનો વેપાર ન સ્વીકારવાના કારણે લોકો વારંવાર ઘરની બહાર કાઢી મૂકતા. હવે મારી માતા મારી નાની બહેનો અને ભાઈઓ પણ બહાર જવા દેતી ન હતી, આ ડરથી કે હું મારા અન્ય બાળકો ગુમાવીશ. ઘરમાં ભૂખમરાની સ્થિતિ એટલી હદે પહોંચી ગઈ કે મારી માતા પાસે 9 મહિનાની નાની બહેનને ખવડાવવા માટે કે પીવડાવવા માટે દૂધ પણ નહોતું. માં તો છેવટે માં જ હોય ને મિત્રો. ખબર નહીં કેવી રીતે તેણીએ તેના બાળકની આ સ્થિતિ સહન કરવી. આખરે કંટાળી ગયા પછી એક દિવસ મેં મારી માતા સાથે બળવો કર્યો અને કહ્યું કે હું ભૂખથી રડતા બાળકો કરતાં જો તું તારું શરીર વધારે ચાહે છે તો ઠીક છે કે તારે તારું શરીર ન વેચવું, પણ હું મારી બહેનો અને ભાઈઓને મરતા જોઈ શકતી નથી. આના જેવી ભૂખ હું મારું શરીર વેચીને તેમના માટે રોટલી લાવીશ. મારી આ વાતોથી નિરાશ થઈને તે દિવસે મારી માતા રોટલી માટે શરીર વેચવા નીકળી ગઈ અને આજ સુધી પાછી આવી ન હતી. મિત્રો, જીવન આપણને કેટલા હદ સુધી લઈ જાય તે આ વાર્તામાં જુઓ. તેણી મરી ગઈ અથવા જીવંત છે ભગવાનને વધુ સારી રીતે જાણે છે, પરંતુ ભૂખના કારણે રડતી બહેને પોતાના ભાઈઓને ખાતર વેશ્યા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પ્રથમ વખત જ્યારે મારી વર્જિનિટી ખરીદી હતી ત્યારે ખરીદનારે એક રાત માટે 1.5 લાખ મતલબ 1.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જેમાંથી અડધો ભાગ દલાલ દ્વારા રાખવામાં આવ્યો હતો અને બાકીનો અડધો ભાગ મને આપવામાં આવ્યો હતો. તમે બોકર સુધી રીતે પહોંચ્યા. આ એક અલગ વાર્તા છે. હું અત્યારે કહેવા માંગતો નથી. પ્રથમ વખત મેં મારી નાની બહેનને અને ભાઈઓને પનીર ખરીદ્યું અને તેમને ઉત્તમ ખોરાક ખવડાવ્યો. સૌથી નાની બહેનને દીકરી જેવો વ્યવહાર કર્યો, તેની ખાસ કાળજી લીધી. બસ હવે મારું શરીર વેચવા લાગ્યું અને મારી બહેનો અને ભાઈઓને પેટની આગ બુઝવા લાગી. અમે રેલવે સ્ટેશનને અડીને આવેલી વસાહતમાં શિફ્ટ થયા અને ભાડે મકાન લીધું હતું. બધાને કહ્યું કે હું રેલવે કર્મચારીના ઘરે કામ કરું છું. ભાઈઓને ભણવાનું પોસાય તેમ ન હતું, તેથી એકને કાર રિપેરિંગ અને બીજાને મોટરસાઇકલ રિપેરિંગ તરીકે કામ પર મૂકવામાં આવ્યા અને તેમને શિક્ષકની મારામારી અને તેના કારણે થતું નુકસાનથી બચાવવા તેણે પોતાનું શરીર વેચી દીધું અને આદાની સૌથી નાની બહેનને શાળામાં દાખલ કરવામાં આવી. મિત્રો, આપણને જીવન
કેટલી હદ સુધી લઈ જાય છે એ આપણને પણ ખબર હોતો નથી. બાકીની 3માંથી ત્રણેય તેણે મોટી 2 બહેનોને રસોઈના કોર્સમાં દાખલ કરી અને નાનીને સિલાઈ સેન્ટરમાં મોકલવાનું શરૂ કર્યું. સમય પસાર થતો રહે છે, કારણ કે સમયનું કામ પસાર કરવાનું જ છે. સમય ક્યારેય મુશ્કેલી કે સરળતા કે સુંદરતા અને યુવાની જોતું નથી. તે ફક્ત પસાર થાય છે અને ક્યારેય પાછો આવતો નથી. મારા ભાઈ, જો હું વાહનોનો મિકેનિકલ બની રહ્યો હોત, તેને માસ્ટરે મને તેના મિત્રોને ખુશ કરવા કહ્યું, જે મેં 3 વખત કર્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા ભાઈને કોઈ મજા ના આવે અને તે પણ મારી જેમ વેશ્યાવૃત્તિ કરીને જીવી શકે. પણ ચોથી વાર મેં તેમને એમ કહીને ના પાડી દીધી કે તમારા મિત્રો દારૂ પીને મારી સાથે બુટ્સ જેવો વ્યવહાર કરે છે. હું મારા લોભ માટે તમારા શરીરની ઈચ્છાઓ પૂરી કરી શકું છું એમ તમે સારી રીતે જાણો છો. નહીંતર તમે કોઈ પણ કિંમતે મારું શરીર ખરીદી શક્યા ન હોત. વાહનોના તે મિકેનિકલ મેં જે કહ્યું હતું તે ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે મારા ભાઈને નોકરીમાંથી કાઢી મૂક્યો. એટલું જ નહીં, પણ આનો ભયંકર બદલો પણ લીધો. મેં મારા ભાઈને બીજા મિકેનિકલ પાસે મોકલ્યો. મારી બહેને રસોઈના કોર્સ કર્યો હતો. તે શ્રેષ્ઠ હોટલોમાં રસોઈયા તરીકે નોકરી મળી. બીજો એક પણ સીવણ શીખ્યો. નાનો હજુ ભણતો હતો. મોટરસાઇકલ મિકેનિકલ બન્યા પછી તેણે તેના ભાઈને એક દુકાનમાં સમાન ભાગીદાર બનાવ્યો. જે કાર મિકેનિકલનું શરીર તેણે તેના મિત્રો સમક્ષ ખુલ્લું પાડવાની ના પાડી હતી. તે તેની બહેનો સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો. તેણે તે જ મિત્ર સાથે મળીને મારા ચહેરા પર એસિડ ફેંક્યું. મિત્રો, આ દુઃખદ ઘટના અને વાર્તા સાંભળવા માટે તમારો ધન્યવાદ. અને આવી જ વાર્તાઓ સાંભળતા રહો અને શેર કરો. મારો એ જ ચહેરો હું માંગતી હતી, તેથી કિંમત વસૂલી હતી. હવે કોઈને તેના પર થૂકવું પણ ગમતું નથી. જ્યાં સુધી મારી બહેનો અને ભાઈઓ, જેમના માટે મને ખબર નથી કે મેં વેશ્યાવૃત્તિ કરીને કેટલું પાપ કર્યું છે. એટલું જ નહીં, તે મારા પર ગુસ્સે થવા લાગ્યો. તેના બદલે મને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી અને હું નોકરીના શોધમાં લોકોના ઘરે ફરતી રહી. પણ બાળકો મને જોઈને ડરી જતા, જેના કારણે લોકો મને શાપ આપશે અને મને તેમના ઘરના દરવાજા દૂર લઈ જશે. તેથી તેણે ત્યજી દહેલા લોકોના આશ્રયમાં રહેવાની ફરજ પડી હતી. મને અહીં રહેતા વર્ષો વીતી ગયા. મારી બહેનો અને ભાઈઓએ મારા વિશે ખબર પણ ન હતી, પરંતુ હું હજી પણ તેના વિશે વિચારું છું. ખબર નથી મારી બહેનોમાંથી કોઈએ લગ્ન કર્યા હશે કે નહીં. મારા ભાઈઓએ કોઈ સંબંધ મળ્યો હશે કે નહીં. તે મારી બહેનો અને ભાઈઓ માટે મેં ગમે તેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે. માતા પિતા પણ એવું નથી કરતા, બલકે તેઓ વિચારે છે કે આવું વિચારતા પહેલાં મરી જવું વધુ સારું છે. પરંતુ તેમ છતાં મારી બહેનો અને ભાઈઓએ મને આદર અને પ્રેમને બદલે ધિક્કાર આપ્યો છે. હું ઘણીવાર મારી બહેનો અને ભાઈઓ અને મારી સાથી સ્ત્રીઓને યાદ કરીને રડું છું. ખૂબ જ જેમનું મને દુઃખ કદાચ મારા કરતાં મોટી છે. મને સાંત્વના આપતી વખતે તે પણ રડે છે. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. આવી જ વાર્તાઓ સારી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અને ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.